નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ શાળા પરિવારમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 8 ગતિ વિશે અભ્યાસ કરીએ છીએ અને પાછળના લેક્ચરમાં આપણે ગતિનો સરળ એવો પ્રકાર સુરેખપથ પરની ગતિ વિશે અભ્યાસ કર્યો, જેનાથી આપણને અંતર અને સ્થાનાંતર જેવી બાબત વિશે માહિતી મળી અને અંતર અને સ્થાનાંતર કેવી રીતના શોધી શકાય એ પણ આપણે સમજ વિસ્તારપૂર્વક મેળવી. તો ચાલો મિત્રો, આજે આપણે થોડાક આગળ વધીએ. હવે આપણને સાથે ટેક્સ્ટ બુકમાં થોડાક પ્રશ્ન આપેલા છે. આ જે ટોપિકનો અભ્યાસ કર્યો છે એની અંતર્ગત જ થોડાક પ્રશ્ન આપેલા છે, એ પ્રશ્ન સોલ્વ કરીએ. તો ટેક્સ્ટ બુક પાસે રાખો, પેજ નંબર 100 ઉપર જુઓ, તમને 3 પ્રશ્ન દેખાશે અને એમાંથી પહેલો પ્રશ્ન છે એને સોલ્વ કરીએ. તો જોવો જોઈએ, પહેલા પ્રશ્નમાં શું કહે છે? કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલ છે, શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? જો હા, તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો. કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલું છે અને તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે એવું પૂછ્યું છે. હા, શૂન્ય હોઈ શકે, હોઈ જ શકે શૂન્ય, બરાબર. તો એને આપણે કેવી રીતના વર્ણવી શકાય? તો કે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થે જે સ્થાનેથી પોતાના ગતિની શરૂઆત કરી હોય અને એ જ સ્થાને ગતિના અંતે પાછો આવી જાય, એટલે કે ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે ગતિ કરતા પદાર્થનું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ જો એક જ હોય તો આવા કિસ્સામાં પદાર્થનું સ્થાનાંતર શૂન્ય થાય, બરાબર. હવે આપણને એમ કીધું છે કે આનું એક ઉદાહરણ તમે દર્શાવો. તો આપણે એમ કહી શકીએ કે કોઈ એક વિદ્યાર્થી છે એ પોતાના ઘરેથી શાળાએ જાય છે અને શાળાએથી પાછું ઘરે આવે છે, એટલે એ વિદ્યાર્થીએ ઘરથી જ શરૂઆત કરી હતી અને ફરી પાછો ઘરે આવ્યો. તો આ એક કિસ્સો છે જેમાં એ વિદ્યાર્થી છે એનું સ્થાનાંતર શૂન્ય થયું એમ આપણે કહી શકીએ. હવે જોઈએ બીજા નંબરનો પ્રશ્ન. બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો, દાખલો છે અને એ દાખલો આપણે ગણીએ, બરાબર. અંતર અને સ્થાનાંતરની જ વાત છે આમાં, જે આપણે શીખી ગયા છીએ. એક ખેડૂત 10 મીટર લંબાઈના એક ચોરસ ખેતરની ધારે 40 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ આ ખેડૂતે પ્રારંભિક સ્થાનથી કેટલું સ્થાનાંતર કર્યું હશે? મિત્રો, ટેક્સ્ટ બુક પાસે તમારે રાખવાની રહેશે, જેથી કરીને આમાં જે કંઈ રકમ હશે એ રકમ તમે તમારી ટેક્સ્ટ બુકમાં પણ વાંચી શકો. તો અહીંયા આપણે ખેડૂતની વાત થઈ છે, આપણે આકૃતિ સાથે એને સમજીએ. બીજા નંબરનો ક્વેશ્ચન છે, એટલે આપણે અત્યારે શરૂઆત કરીએ. હવે આપણે એક ખેતર કીધેલું છે, બરાબર. ચોરસ ખેતર છે, તો આપણે પેલા એક ખેતર દોરી દઈએ. ચોરસ આ ચોરસ ખેતર છે અને એની લંબાઈ આપણને કીધેલી છે 10 મીટર. ની લંબાઈ છે, જેથી કરીને આપણે ચારે ચાર બાજુને અત્યારે 10 મીટર નામ આપી દીધું છે. હવે આ જે ખેતર છે એના ખૂણાઓના નામ આપી દઈએ, A, B, C અને D. હવે કોઈ એક ખેડૂત છે એ આ જે ચોરસ ખેતર છે, ચોરસ ખેતરની ધારે ચાલે છે અને 40 સેકન્ડમાં એક પરિક્રમણ પૂરું કરે છે. તો 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ તેના કેટલું અંતર કાપેલું હશે અને તેનું સ્થાનાંતર કેટલું હશે તે મેળવવાનું. મિત્રો, અહીંયા આપણને રકમમાં કીધેલું છે ખેડૂત એક ચક્કર પૂરું કરવા માટે 40 સેકન્ડનો સમયગાળો લે છે. તો અહીં એક ચક્કરના અંતે ખેડૂતે કેટલું અંતર કાપેલું હશે? તો આપણે આવું લખીએ. એક ચક્કરને અંતે ખેડૂતે કાપેલ અંતર બરાબર આ જે ચોરસ ખેતર છે એ ખેતરની અથવા ચોરસ જે છે ચોરસની પરિમિતિ જેટલું અંતર કાપ્યું હોય. ચોરસની પરિમિતિ, મિત્રો, ચોરસની પરિમિતિ એટલે 4 ગુણ્યા બાજુની લંબાઈ બરાબર 40 મીટર.
એટલે કે ખેડૂત અહીંયા એક પરિક્રમણ પૂરું કરે છે ત્યારે તે 40 મીટર જેટલું અંતર કાપે છે અને એક પરિક્રમણના અંતે તે 40 સેકન્ડમાં એક પરિક્રમણ પૂરું કરે છે. તો આપણે અહીંયા એમ પણ લખી શકીએ કે એક પરિક્રમણ માટે લાગતો સમય 40 સેકન્ડ છે અને તે દરમિયાન તેણે 40 મીટર અંતર કાપેલ હશે. તો 40 સેકન્ડમાં 40 મીટર અંતર કાપે છે. આના પરથી એમ કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે આ પરથી કહી શકાય કે 1 સેકન્ડમાં તે 1 મીટર અંતર કાપે છે. બરોબર. હવે આપણે આગળ વધીએ. આપણને સમયગાળો આપ્યો છે. સમયગાળો શું કીધો છે? તો કે 2 મિનિટ અને 20 સેકન્ડમાં તેણે કેટલા મીટર અંતર કાપ્યું છે તેમજ તેનું સ્થાનાંતર કેટલું થયું છે. તો અહીંયા લખીએ આપણે. હવે 2 મિનિટ 20 સેકન્ડ એટલે કે કેટલી મિનિટ થાય? તો 2 મિનિટ અને 20 સેકન્ડ. 2 મિનિટ એટલે કેટલું થાય? 1 મિનિટમાં 60 સેકન્ડ હોય પ્લસ 20 સેકન્ડ કીધેલી છે એટલે કે 20 સેકન્ડ. 60 * 120 સેકન્ડ પ્લસ 20 સેકન્ડ બરાબર 140 સેકન્ડ. અથવા આપણે ગુજરાતીમાં લખી શકીએ આ સેકન્ડ દર્શાવે. જો મિત્રો અહીંયા ખેડૂત 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપતો હોય અથવા 1 મીટર અંતર કાપવા માટે 1 સેકન્ડ જેટલો સમયગાળો લેતો હોય તો 40 સેકન્ડમાં તે કેટલું અંતર કાપે? સિમ્પલ વાત છે. 1 સેકન્ડમાં 1 મીટર અંતર કાપે છે તો 140 સેકન્ડમાં 140 મીટર અંતર કાપશે. તો આ પરથી કહી શકાય કે ખેડૂતે 140 સેકન્ડમાં 140 મીટર અંતર કાપેલ હશે. તો અહીંયા પેલો જવાબ આપણને મળી ગયો. ખેડૂતે કેટલું અંતર કાપેલું હશે? 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ. તો કે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ 140 મીટર જેટલું અંતર કાપેલું હશે. હવે બીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો હશે કે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ ખેડૂતનું સ્થાનાંતર કેટલું થયું હશે? બરોબર. તો ચાલો એનો જવાબ પણ મેળવીએ. હવે 2 મિનિટ અને 20 સેકન્ડ એટલે કે 140 સેકન્ડ. 140 સેકન્ડમાં ખેડૂતે કેટલા પરિક્રમણ પૂરા કર્યા હશે એ આપણે મેળવીએ. 2 મિનિટ અને 20 સેકન્ડમાં ખેડૂતના પરિક્રમણ મેળવે એટલે કે 140 સેકન્ડ. 2 મિનિટ અને 20 સેકન્ડ બરાબર 140 સેકન્ડ થાય. 140 સેકન્ડમાં કેટલા પરિક્રમણ પૂરા કરેલા હશે? તો અહીંયા મિત્રો એક ત્રિરાશિ મૂકીએ આપણે કે એક પરિક્રમણ દરમિયાન 40 મીટર અંતર કાપે છે. અથવા આમ પણ કહી શકીએ આપણે
40 મીટર અંતર કાપે ત્યારે એક પરિક્રમણ પૂર્ણ થાય. તો 140 મીટર થઈ ગયો આપણો જવાબ આવી ગયો. 140 મીટર અંતર કાપે ત્યારે કેટલું પરિક્રમણ કર્યું હશે? 140 મીટરે કેટલા પરિક્રમણ પૂરા કર્યા હશે? તો ત્રિરાશીનો જવાબ આપણે આ રીતના મેળવી શકીએ. 140 ના છેદમાં 40 બરાબર એ જવાબ આવશે 3.5 પરિક્રમણ. એટલે કે 140 મીટર એટલે કે આપણે એમ કહી શકીએ કે 2 મિનિટ અને 20 સેકન્ડ. 2 મિનિટ અને 20 સેકન્ડ થયો તો પણ ચાલે. 140 મીટર અંતર થયું તો પણ ચાલે. બરોબર. તો સાડા 3 પરિક્રમણ કમ્પ્લીટ કર્યા હશે 2 મિનિટ અને 30 સેકન્ડ બાદ. તો હવે તેનું સ્થાનાંતર આપણે મેળવવાનું છે. બરોબર. તો મિત્રો 3 પરિક્રમણ તો આપણને ખબર પડે 3 પરિક્રમણ એટલે કેટલું થાય, પણ સાડા 3 પરિક્રમણ એટલે કેટલું થાય ચાલો એક વખત જોઈ લઈએ. જો મિત્રો ખેડૂત એ બિંદુએથી શરૂઆત કરે છે, એ બિંદુએથી B બિંદુએ જશે, B થી તે C જશે, C થી તે D જશે, D થી તે A આવશે ત્યારે એક પરિક્રમણ. પછી A થી પાછો B, B થી C, C થી D અને D થી A આવશે એટલે 2 પરિક્રમણ. પછી A થી તે B, B થી તે C, C થી તે D અને D થી તે પાછો A સુધી આવશે એટલે 3 પરિક્રમણ પૂરા થયા. અહીંયા વાત થઈ છે 3.5 પરિક્રમણ. 3.5 પરિક્રમણ એટલે કેટલું અંતર કાપશે મિત્રો? તો કે મિત્રો અહીંયા આપણે જે અડધું પરિક્રમણ છે એ અડધા પરિક્રમણને આમ પણ લખી શકીએ 0.5 પરિક્રમણ બરાબર એક પરિક્રમણ એટલે કેટલા મીટરનું અંતર થાય મિત્રો? એક પરિક્રમણ એટલે કેટલું થાય? તો કે A બિંદુએથી શરૂઆત કરે છે, B એ જાય છે, C જાય છે, D જાય છે, પછી A આવે છે એટલે કે 10 મીટર પ્લસ 10 મીટર પ્લસ 10 મીટર અને પ્લસ 10 મીટર એટલે 10 20 30 અને 40 મીટર. એક પરિક્રમણના અંતે એક ખેડૂતે 40 મીટર અંતર કાપેલું છે. તો અડધા પરિક્રમણે તો કે અડધા પરિક્રમણ માટે આપણે ગુણ્યા 40 લખી શકીએ. તો આનો જવાબ છે 0.5 ગુણ્યા 40 બરાબર 20 મીટર. એટલે કે અડધું પરિક્રમણ બરાબર 20 મીટર અંતર થાય. તો 20 મીટર અંતર એટલે કેવું થયું? તો કે 3 ચક્કર પૂરા કરે ત્યારે એક ખેડૂત એ બિંદુએ પહોંચ્યો હશે. બરોબર. અને ત્યાંથી 20 મીટર અંતર એટલે કેવું થયું? તો કે 10 આ અને બીજું 10 આ એટલે કે A થી તે B, B થી તે C સુધી એક ખેડૂત પહોંચ્યો હશે. બરોબર. એટલે કે 2 મિનિટ 20 સેકન્ડ બાદ ખેડૂતનું અંતિમ સ્થાન C બિંદુ હશે જેને આપણે અહીં લખીએ અત્યારે આપણને પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન માલુમ પડી ગયા. પ્રારંભિક સ્થાન A બિંદુ હતું અને 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ અંતિમ સ્થાન C બિંદુ છે. તો અહીંયા આપણને મેળવવાનું કીધું છે. બીજા પ્રશ્નમાં આપણને એમ કીધું છે કે સ્થાનાંતર કેટલું કરેલું હશે ખેડૂતે, તો એ મેળવવાનું છે. અને સ્થાનાંતર એટલે આપણે શું કીધું છે, શું કહીએ છીએ? તો કે પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર હોય તેને આપણે સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ. બંને વચ્ચેનું લઘુત્તમ અંતર કેવું થશે? તો કે બંને વચ્ચેનું લઘુત્તમ અંતર આ થશે. ઓછામાં ઓછું અંતર આ થઈ શકે. બરાબર. આ અંતર બહુ વધી જાય અને A થી તે C સુધીનું અંતર એ લઘુત્તમ અંતર થઈ જશે. બરાબર. તો આપણે આ સ્થાનાંતર મૂલ્ય AC નું મૂલ્ય જોઈતું છે. તો અહીંયા આપણે બાજુના માપ આપી દીધા છે. બાજુના માપ આપી દીધા છે પણ આ માપ આપણને ખબર નથી. AC જે છે AC માપ આપણને ખબર નથી. જો આપણે AC માપ જોઈતું હોય તો આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડે. બરોબર. અને એ ધોરણ 10 માં તમારે ભણવામાં આવશે પાયથાગોરસનો નિયમ. અને પાયથાગોરસનો નિયમ શું કહે છે? તો કે કોઈ
ત્રિકોણ હોય, બરોબર, કાટકોણ ત્રિકોણ, અહીંયા આપણી પાસે કાટકોણ ત્રિકોણ બની ગયું છે અને પાયથાગોરસનો જે પ્રમેય છે એ પણ કાટકોણ ત્રિકોણ વિશે જ આપણને સમજાવે છે, બરોબર. અહીંયા ત્રિકોણ છે એ કયો છે તો જુઓ જે અહીંયા ત્રિકોણ આ છે A B C, બરોબર. આ A B અને C એ જે ત્રિકોણ થશે એ કાટકોણ ત્રિકોણ થશે. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ આપણે મેળવવું હોય, આ ત્રિકોણમાં કર્ણ કયો થયો તો કે AC છે, AC એ કર્ણ થયો, AB અને BC એ બાજુ થઈ, AC કર્ણ થયો, AB અને BC એ બાજુ થઈ. તો નિયમ શું કહે છે પાયથાગોરસનો તો કે જો તમારે કર્ણનું માપ લેવું હોય તો કર્ણનો વર્ગ બરાબર બંને બાજુના વર્ગનો સરવાળો એવો થાય, એટલે કે AC² બરાબર AB² પ્લસ BC². જો અહીંયા જો AC² બરાબર AB² પ્લસ BC², એટલે કે આપણે આ પ્રમાણે લખી શકીએ ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્થાનાંતર મેળવવા માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવો પડશે. એટલે લખી નાખીએ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા, અને પ્રમેય શું છે AC² બરાબર AB² પ્લસ BC². તો મિત્રો અહીંયા AC² એનું મૂલ્ય આપણને ખબર નથી, અહીંયા AB નું ખબર છે અને BC નું ખબર છે. AB નું માપ શું છે? AB નું માપ 10 મીટર છે, BC નું માપ પણ 10 મીટર છે, એટલે કે AB અને BC નું માપ ખબર છે, લખી નાખીએ આપણે 10 મીટર સ્ક્વેર પ્લસ 10 મીટર સ્ક્વેર. તો જવાબ શું આવે? 10 નો વર્ગ 100 મીટર પ્લસ 10 નો વર્ગ 100 મીટર. જવાબ શું આવશે મિત્રો? 200 મીટર, બરોબર. પણ કોના બરાબર 200 મીટર આવ્યું તો કે AC² બરાબર. આપણે જોઈએ છે શું? જોઈએ છે માત્ર AC. AC શું છે? સ્થાનાંતર છે, બરોબર. આ ભાગ છે એ સ્થાનાંતર છે, અહીંયા AC² મળ્યો છે. હવે જો આપણે ખાલી AC જોતું હોય તો શું કરવું પડે મિત્રો? તો કે વર્ગમૂળ લેવું પડે. બે બાજુ વર્ગમૂળ લ્યો તમે, આ જે પદ છે એમાં તમને AC મળી જાય. તો બંને બાજુ વર્ગમૂળ લેતા લખી નાખીએ બંને બાજુ વર્ગમૂળ લેતા, તેથી AC બરાબર √ માં એટલે કે વર્ગમૂળમાં 200. પણ મિત્રો આને આમ પણ લખી શકાય. કઈ રીતના? તો કે 100 × 2 મીટર, બરોબર. અહીંયા ભૂલ થઈ ગઈ છે, મીટરનો સ્ક્વેર મીટર સ્ક્વેર, મીટરનો સ્ક્વેર મીટર સ્ક્વેર, અહીંયા મીટર સ્ક્વેર, બરોબર. એટલે કે અહીંયા પણ મીટર સ્ક્વેર આવશે, અહીંયા પણ મીટર સ્ક્વેર આવશે. હવે આપણે વર્ગમૂળમાંથી કાઢવું છે. આ પદમાં જો 100 છે, 100 નું વર્ગમૂળ શું થાય? તો કે 100 નું વર્ગમૂળ 10 થાય. બેનું વર્ગમૂળ કઈ નીકળે નહીં એટલે એને વર્ગમૂળમાં જ રાખશું. અહીંયા m નો સ્ક્વેર છે તો વર્ગમૂળ ખાલી m થશે. એટલે આને આપણે આ રીતે લખી શકીએ 10 વર્ગમૂળમાં 2 અને મીટર સ્ક્વેર છે વર્ગમૂળમાંથી નીકળી જાય એટલે ખાલી મીટર આવે. તેથી AC બરાબર આપણને આ મળ્યું, જે ખેડૂતનું સ્થાનાંતર છે. તો આપણે જે બે વસ્તુ મેળવવાની હતી, પહેલી હતી ખેડૂતે કાપેલું અંતર, અને એ અંતર કેટલું છે? તો કે એ અંતર 140 મીટર. બીજું તેનું સ્થાનાંતર તો કે 10 વર્ગમૂળમાં 2 જેટલું. તો છેલ્લે જવાબમાં આમ કરીને આપણે લખવું જ પડે, અને છેલ્લે જવાબ લખવાનો શું કે જે મેળવ્યું આપણે એ આમ ખેડૂતે કાપેલ અંતર
તેનું સ્થાનાંતર બરાબર આવી ગયું 10 √ 2 મીટર. તો મિત્રો આ રીતના આપણો એ દાખલો કમ્પ્લીટ થશે જે માત્ર અંતર અને સ્થાનાંતર ઉપર આધારિત હતો. હવે આવા દાખલા હોય તો આપણને આવડે ખરા? આવડે, સહેલા છે. હવે આ જે રકમ આપણે હતી દાખલાની, એવી જ રકમ આધારિત સ્વાધ્યાયનો પહેલા નંબરનો દાખલો છે. તો એ દાખલામાં માત્ર ડિફરન્સ એટલો છે કે અહીંયા ચોરસ ખેતરની વાત જે કરી હતી એની જગ્યાએ એક ત્યાં વર્તુળાકાર માર્ગની વાત કરી છે. બાકી રકમ સેમ આની આ જ છે. બરોબર? અહીંયામાં શું કીધું હતું કે 40 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે. તો ત્યાં રકમમાં 40 સેકન્ડમાં એક પરિક્રમણ પૂરું કરે છે એમ કીધેલું હતું. બરોબર? અહીંયા સમયગાળો 2 મિનિટ અને 20 સેકન્ડ આપ્યો હતો. તો એ દાખલામાં પણ સમયગાળો 2 મિનિટ અને 20 સેકન્ડ જ આપેલો છે. તો આવો એ જોઈ લઈએ રકમ ને એને કેવી રીતના આપણે ગણવો એ પણ જોઈએ. બરોબર? તો મિત્રો ગાંડોજી સ્વાધ્યાયનો પહેલા નંબરનો દાખલો, ચાલો એ ગણીએ આપણે અત્યારે. પેજ નંબર 112 ઉપર આપણને પહેલો નંબરનો દાખલો એમ કહે છે, એક રમતવીર જેને ઇંગ્લિશમાં એથ્લેટ્સ કહેવામાં આવે છે, બરોબર, એ રમતવીર કોઈ એક વર્તુળાકાર માર્ગે દોડી રહ્યો છે એની વાત છે રકમમાં. જુઓ ਜੀ, એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે. 200 મીટર વ્યાસવાળું એક વર્તુળ છે અને એમાં એક ચક્કર પૂરું કરવા માટે એ 40 સેકન્ડનો સમયગાળો લે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ તેણે કેટલું અંતર કાપેલું હશે તથા તેનું સ્થાનાંતર કેટલું હશે આ મેળવવાનું છે. બરોબર? તો થઈ ગઈ મિત્રો સેમ એવી જ રકમ. હવે આઈડિયા આવે ગણવાનો કઈ રીતના આવશે દાખલો? તો ચાલો એ ગણીએ. હવે આપણે રકમમાં એમ કીધું છે કે એથ્લેટ 200 મીટર વર્તુળાકાર વ્યાસ ધરાવનાર એક વર્તુળ પથ પર દોડી રહ્યો છે. એટલે વર્તુળ આપણે દોરી લઈએ. આપણે સૌથી પહેલા આ એક વર્તુળ છે અને વર્તુળનો વ્યાસ આપણને કીધો છે 200 મીટર છે. આ એનું કેન્દ્ર બિંદુ અને આ એનો વ્યાસ છે. બસો મીટર વ્યાસ અને આ બિંદુનું નામ A આપીએ, આ બિંદુનું નામ B આપીએ. એટલે કે અહીંયા જે એથ્લેટ છે રમતવીર એ બિંદુ A થી ગતિની શરૂઆત કરે છે, પછી આ રીતના આગળ વધશે, એટલે કે A થી તે B થી તે A સુધી જશે. એટલે આ રીતના એક ચક્કર પૂરું કરશે અને એક ચક્કર પૂરું કરવા માટે તે કેટલો સમય લે છે? તો કે રકમમાં આપણને કીધું છે 40 સેકન્ડ સમય લે છે. બરોબર? તો આપણને શું કીધું છે કે એ 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ કેટલું અંતર કાપશે તેમજ તેનું સ્થાનાંતર કેટલું થયું હશે આ મેળવવાનું છે. તો આવો મિત્રો અત્યારે મેળવી લઈએ કે તેને કેટલું અંતર કાપ્યું હશે તેમજ તેનું સ્થાનાંતર કેટલું થયું હશે. બંને વસ્તુ મેળવી લઈએ. બરોબર? સૌપ્રથમ આપણે વર્તુળાકાર જે કંઈ પથ છે તે પથનો વ્યાસ લખશું, તેની ત્રિજ્યા લખશું, ત્યારબાદ એક ચક્કર પૂરું કરવા માટે કેટલો સમય લેશે એ પણ જોશું આપણે. તો સૌપ્રથમ આપણે લખીએ અહીં વર્તુળાકાર માર્ગનો વ્યાસ બરાબર 200 મીટર આપણને આપેલો છે. બરોબર? તો વ્યાસ 200 મીટર છે તો ત્રિજ્યા કેટલી થાય મિત્રો? ત્રિજ્યા એટલે વ્યાસનું અડધું થયું, માટે
ત્રિજ્યા જેને સ્મોલ r વડે દર્શાવું છું એ 100 મીટર થાય, બરોબર। અને એક ચક્કર પૂરું કરવા માટે કેટલો સમય લે છે તો 40 સેકન્ડ। એક ચક્કર પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર 40 સેકન્ડ છે, બરાબર। આ આપણને રકમમાં આપી દીધું છે કે એક ચક્કર પૂરું કરવા માટે લાગતો સમય 40 સેકન્ડ છે। બીજું એ કે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ તેને કેટલા ચક્કર પૂરા કર્યા હશે એ મેળવી લઈએ, અને 2 મિનિટ અને 20 સેકન્ડમાં તે કેટલું અંતર કાપ્યું છે એ પણ મેળવી લઈએ। તો આપણે અહીંયા ચાલો લખીએ 2 મિનિટ 20 સેકન્ડ માં તેને એટલે આમ લખી શકીએ કે 2 મિનિટ 20 સેકન્ડ એટલે કે 140 સેકન્ડમાં તેને કેટલા ચક્કર પૂર્ણ કર્યા હશે। 140 સેકન્ડમાં કેટલા ચક્કર પૂરા કર્યા હશે તો ત્રિરાશિ આપણે મૂકીએ તો આ રીતે લખી શકીએ કે 40 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે, તેથી 140 સેકન્ડમાં કેટલા ચક્કર પૂરા કરે તેથી 140 ના છેદમાં 40 બરાબર 3.5 ચક્કર, બરોબર। 3.5 ચક્કર પૂરા કરેલા છે 2 મિનિટ 20 સેકન્ડ એટલે કે 140 સેકન્ડમાં એ એથ્લેટે 140 સેકન્ડમાં 3.5 ચક્કર પૂર્ણ કરેલા હશે, બરોબર। તો એક ચક્કર જ્યારે એથ્લેટ પૂરું કરે ત્યારે જે કઈ અંતર કાપે છે એ અંતર કેટલું હશે જો આપણને ખબર પડી જાય તો એને ગુણ્યા સરખામણી કરી નાખીએ એટલે કેટલું અંતર કાપ્યું છે એ ખબર પડી જાય। તો મિત્રો અહીંયા જો રકમમાં આપણને આપ્યું છે એક વર્તુળાકાર પથ છે અને એક એથ્લેટ છે એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, એટલે કે એ એથ્લેટ એ બિંદુએથી ગતિ કરી એક ચક્કર પૂરું કરે ત્યારે પાછો એ બિંદુએ આવશે। આમ એક ચક્કર પૂરું કરશે ત્યારે તેના કાપેલું અંતર કેટલું હશે તો કે એ વર્તુળ છે એ વર્તુળના કેટલું થયું એ વર્તુળનું એક બિંદુએથી પાછો એક બિંદુએ આવશે। મિત્રો વિચાર કરો જે એ બિંદુએથી પાછો એક બિંદુ સુધી આવે તો એને કાપેલું અંતર વર્તુળના પરિઘ જેટલું થયું થાય કે નહીં, બરોબર। તો વર્તુળના પરિઘનું સૂત્ર મિત્રો તમને યાદ હોય 2πr છે, બરોબર। તો એક ચક્કર દરમિયાન તેને કાપેલું અંતર બરાબર વર્તુળનો પરિઘ એમ આપણે લખી શકીએ અને વર્તુળનો પરિઘ બરાબર 2πr થાય। અહીંયા લખી લઈએ આપણે એક ચક્કર પૂર્ણ કરવા માટે કાપેલ અંતર બરાબર વર્તુળનો પરિઘ, અને વર્તુળનો પરિઘ એટલે કેટલો થાય તો કે 2πr જેટલો। તો મિત્રો એક ચક્કર પૂરું કરે છે એનો અર્થ એમ થયો કે એને વર્તુળના પરિઘ જેટલું અંતર કાપેલું છે। તો અહીંયા 3 ચક્કર પૂરા કરશે ત્યારે એને વર્તુળનો જે પરિઘ છે એનાથી 3 અંતર કાપેલું હશે। તો હવે સીધું જ આપણે શું લખી શકીએ કે 3.5 ચક્કરને અંતે તેને કાપેલું અંતર બરાબર
3.5 ગુણ્યા વર્તુળનો પરિઘ પાયા એટલે કે વર્તુળના પરિઘ કરતા 3 ગણું અંતર કાપેલું છે એટલે આપણે આ રીતના ગુણાકારમાં લીધું. હવે આ બધી કિંમત મેં લીધી તો 3.5 નામ રહેશે 2 નામ રહેશે પાઈની કિંમત 22 છે જે તમને ખબર જ હશે બરોબર. જો એનું સાદુરૂપ આપવું હોય તો 3.14 લખી શકીએ પણ સરળતા ખાતર 22 રાખીએ આપણે. અને r છે r ની જગ્યાએ શું લેશું તો કે વર્તુળનો ત્રિજ્યા લેશું આપણે. તો કિંમત મૂકી દઈએ 3.5 ગુણ્યા 2 ગુણ્યા પાઈ ની જગ્યાએ 22 પાઈ ની કિંમત 22 છે. r એટલે કે વર્તુળની ત્રિજ્યા 100 મીટર. હવે સાદુરૂપ આપીએ જોજે મિત્રો. હવે અહીંયા 3.5 છે છેદમાં 7 છે. 3.5 ગુણ્યા 2 કરો ત્યારે 7 આવે. આ રીતના ભાગે 3.5 દૂર 7 ઉપરથી 2 ગયા નીચેથી 2 ગયા વધ્યું શું તો કે 100 ગુણ્યા 22 એટલે જવાબ કેટલો આવે મિત્રો 22 નો જવાબ આવશે 2200 મીટર. આ સાડા 3 ચક્કરને અંતે એટલે કે 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ ખેડૂત એથ્લેટે કાપેલું અંતર 2200 મીટર હશે. હવે મિત્રો તેનું સ્થાનાંતર જોવાનું છે. કાપેલું અંતર તો આપણને મળી ગયું કે 2200 મીટર છે. હવે એનું સ્થાનાંતર કેટલું થયું એ જોઈએ. સાડા 3 ચક્કર એટલે કેટલું થાય તો કે પહેલું ચક્કર પૂરું કરે એટલે ક્યાં આવશે પહેલું ચક્કર અહીંથી ચાલુ કરે પાછું એ સુધી આવશે એટલે પહેલું ચક્કર ફરી અહીંથી ચાલુ કરે પાછું એ સુધી આવે એટલે બીજું ચક્કર ફરી અહીંથી ચાલુ કરે પાછું એ સુધી આવે એટલે ત્રીજું ચક્કર 3 ચક્કર પૂરા કર્યા. હવે અડધું ચક્કર એટલે આ થયું આટલું એ રીતે લઈને b સુધીનું એટલે એ અડધું ચક્કર થઈ ગયું. 3 ચક્કર પ્લસ અડધું ચક્કર એટલે કે 3.5 ચક્કર થયા. એટલે કે 3.5 ચક્કરને અંતે એ એથ્લેટ b બિંદુ આવ્યો હશે બરોબર. એને દોડવાની શરૂઆત ક્યાંથી કરી હતી બિંદુ a થી અને 3.5 ચક્કરના અંતે ક્યાં સુધી પહોંચ્યો તો કે b સુધી પહોંચ્યો બરોબર. આમ 3.5 ચક્કરને અંતે એ બિંદુ a થી b સુધી પહોંચે છે. તો 3.5 ચક્કરને અંતે ખેડૂત આ એથ્લેટ છે એથ્લેટનું સ્થાનાંતર કેવું કહેવાય તો કે પ્રારંભિક બિંદુ a અને અંતિમ બિંદુ એનું b હતું બરોબર. તો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર એ તેનું સ્થાનાંતર થયું કહેવાય. લઘુત્તમ અંતર કેવું થયું તો કે a થી b સુધીનો જે આ વર્તુળનો વ્યાસ છે એ વર્તુળનો વ્યાસ જ તેનું લઘુત્તમ અંતર થાય ને. અહીં વર્તુળનો વ્યાસ છે વર્તુળના વ્યાસનું માપ તો આપણને ખબર છે કે 200 મીટર છે. માટે આપણે એમ કહી શકીએ કે એ જે એથ્લેટ છે એ એથ્લેટ નું સ્થાનાંતર 200 મીટર થાય. આ જ વાતને લખીએ આપણે અહીંયા 3 ચક્કરને અંતે ભ્રમણભીલ વર્તુળાકાર માર્ગના બિંદુ b સુધી પહોંચે. માટે પ્રારંભિક સ્થાન a થી અંતિમ સ્થાન b સુધીનું લઘુત્તમ અંતર એ વર્તુળનો વ્યાસ થશે. અને વર્તુળનો વ્યાસ એટલે કેટલો આપ્યો છે આપણને વર્તુળનો વ્યાસ 200 મીટર. એટલે કે ભ્રમણભીલનું સ્થાનાંતર બરાબર વર્તુળનો
વ્યાસ, આ વર્તુળનો વ્યાસ કેટલો છે? 200 મીટર, બરોબર. આમ 2 મિનિટ અને 20 સેકન્ડ બાદ ખેડૂતે કાપેલું અંતર 2200 મીટર અને તેનું સ્થાનાંતર 200 મીટર હશે. તો આમ લખી શકીએ છીએ. જવાબ આ લખવાનું ભૂલવાનું નથી. જે મેળવેલું હોય તમે એ છેલ્લે જવાબ સ્વરૂપે આમ લખી જ દેવાનું. આમ રમતવીર એ કાપેલ અંતર બરાબર 2200 મીટર અને બીજું તેનું સ્થાનાંતર 200 મીટર હશે. તો મિત્રો આ રીતના દાખલાને સોલ્વ કરાય અંતર અને સ્થાનાંતર મેળવવા માટેના, બરોબર. હવે આ જે દાખલાઓ આપણે ગણીએ છીએ તમારે પાકી બુકમાં ઉતારતા પણ સાથે જવાના રહેશે, બરોબર. તો મિત્રો પેજ નંબર 100 ઉપર ના જે આપણને ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન અત્યારે આપણે લઈએ છીએ, બરોબર. અને એમાંથી આપણે પહેલો પ્રશ્ન જોયો, બીજો દાખલો હતો એ પણ જોયો અને બીજા દાખલાને આધારે આપણને એક સ્વાધ્યાયનો પણ પ્રશ્ન હતો એ અત્યારે સાથે સાથે આપણે જોઈ લીધો, બરોબર. હવે ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. જો જે ત્રીજા નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે સ્થાનાંતર માટે નીચેનામાંથી કયું સાચું છે? પેજ નંબર 100 ઉપર ત્રીજા નંબરનો ક્વેશ્ચન પ્રશ્ન એમ પૂછ્યો છે કે સ્થાનાંતર માટે નીચેનામાંથી કયું સાચું છે? બે આપ્યા છે, એ અને બી. પહેલું સાચું છે કે બીજું સાચું છે કે બે ખોટા છે? જોઈએ આપણે. એક, તે શૂન્ય હોઈ શકે નહીં. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે નહીં. શું મિત્રો આ વિધાન સાચું છે? તમે વિચારો છે. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે નહીં એમ કીધું છે, બરોબર. થાય ન થાય? સ્થાનાંતર શૂન્ય હોઈ પણ શકે, બરોબર. કોઈ પદાર્થ છે એ પ્રારંભિક સ્થાનથી ગતિની શરૂઆત કરે અને ગતિના અંતે એ જ પ્રારંભિક સ્થાને આવી જાય, એટલે કે ગતિપથનું પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ જો એક જ હોય તો એ પદાર્થનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે, બરોબર. એટલે પેલું વિધાન છે એ ખોટું છે, આ વાક્ય ખોટું છે. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે છે, બરોબર. બીજું વાક્ય જોઈએ. બીજું વિધાન શું કહે છે? બી ઓપ્શન્સમાં તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધુ હોય છે. સ્થાનાંતરનું મૂલ્ય વસ્તુ દ્વારા કપાયેલ અંતર કરતાં વધારે હોય છે. નથી શક્ય. ખોટું વિધાન છે. કઈ રીતના ખોટું વિધાન છે? તો કે સ્થાનાંતરનું મૂલ્ય છે એ વસ્તુએ કાપેલા અંતર જેટલું હોઈ શકે અથવા એ કાપેલા અંતર કરતાં ઓછું પણ હોઈ શકે, પણ વધુ કોઈ દી ના હોઈ શકે. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને અહીંયા કહું, જો જે ધ્યાન આપો કે કોઈ પદાર્થ છે એ બિંદુ A થી ગતિની શરૂઆત કરે છે અને B સુધી પહોંચે છે, બરોબર. તો A થી તે B માર્ગ દરમિયાન તેના કાપેલું અંતર જ બરાબર તેનું સ્થાનાંતર થશે, બરોબર. હવે કાપેલા અંતર જેટલું સ્થાનાંતર થયું, પણ હવે એ જે વ્યક્તિ છે એ B થી પછી પાછો ફરી અને C સુધી આવે તો આ કિસ્સામાં સ્થાનાંતર કેટલું થાય? તો કે આ કિસ્સામાં સ્થાનાંતર કેટલું થાય? આ પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ વચ્ચેનું લઘુત્તમ અંતર, એટલે કે એનું સ્થાનાંતર આટલું થશે. કાપેલું અંતર કેટલું થશે? તો કે કાપેલું અંતર તો આટલું બધું છે, બરોબર. અને સ્થાનાંતર ઓછું, એટલે કે કાપેલા અંતર કરતાં સ્થાનાંતર ઓછું હોઈ શકે અથવા પેલા કિસ્સામાં આપણે જોયું હતું કે કાપેલા અંતર બરાબર જ સ્થાનાંતર હોઈ શકે, પણ કાપેલા અંતર કરતાં સ્થાનાંતરનું મૂલ્ય વધુ કોઈ દી ન હોય. તો આ બીજા નંબરનું વાક્ય છે એ પણ ખોટું પડશે, મિત્રો. ત્યારબાદ આપણે આગળ અભ્યાસ ચાલુ રાખીએ. નવો ટોપિક જોઈએ, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. ચાલો જોઈએ નિયમિત ગતિ અને અનિયમિત ગતિ કોને કહેવી, તેના ઉદાહરણો ક્યાં છે જોઈ લઈએ જરા.
તો મિત્રો અહીંયા નિયમિત ગતિ અને અનિયમિત ગતિ આપણે જોવાની છે. પદાર્થના કિસ્સામાં કોઈ પદાર્થ છે પોતાની ગતિ દરમિયાન નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે એ આપણે અહીંયા સમજવાનું છે. તો અહીંયા સૌપ્રથમ આપણે વાત કરીએ નિયમિત ગતિની. તો સમજો મિત્રો, આને આપણે ઉદાહરણ સાથે સમજીએ નિયમિત ગતિ કોને કહેવાય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણી અત્યારે કોઈ એક કાર છે, એ ગતિ કરી રહી છે, બરોબર, એક સુરેખ માર્ગ ગતિ કરી રહી છે એમ કહું તો વધારે સરસ રહેશે. કોઈ એક આપણી કાર છે, આપણે કાર ચલાવી રહ્યા છીએ અને સુરેખ માર્ગ છે, એટલે કે સીધો રસ્તો છે, સીધા રસ્તા ઉપર કાર જઈ રહી છે. એ કાર છે પહેલી કલાકમાં જો 50 કિલોમીટર અંતર કાપે, ત્યારબાદ બીજી કલાકમાં પણ 50 કિલોમીટર અંતર કાપે અને ત્રીજી કલાકમાં પણ 50 કિલોમીટર અંતર કાપે, તો આપણે એમ કહી શકીએ કે આપણી કાર એ સમયના એક સરખા ગાળામાં, એક સરખો જ ગાળો છે ને, કલાકનો ગાળો, કે એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે છે. સમજાણી વાત? બરોબર. તો આપણી કાર છે એ નિયમિત ગતિ કરે છે એમ કહેવાય. સમજાઈ ગયું એક્ઝામ્પલ? તો આને વ્યાખ્યા સ્વરૂપે કહેવું હોય તો કેમ કહેવાય? તો કે આમ કહી શકાય કે કોઈ પદાર્થ સુરેખ માર્ગ ઉપર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. તો ચાલો એની વ્યાખ્યા આપણે લખી લઈએ. કોઈ પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. આ થઈ ગઈ એની વ્યાખ્યા. અને ઉદાહરણ આપણે લખવા હોય તો આમ લખાય કે કોઈ કાર પ્રથમ કલાકમાં 50 કિમી, બીજી કલાકમાં 50 કિમી અને ત્રીજી કલાકમાં પણ 50 કિમી અંતર કાપતી હોય તો તે કાર નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. મિત્રો, નિયમિત ગતિ સામાન્ય રીતના બહુ ઓછી જોવા મળે છે. જે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય, કાર છે અથવા અન્ય કોઈ પણ વસ્તુ, નિયમિત ગતિ બહુ ઓછી જોવા મળે. કારણ કે વચ્ચે કોઈ પણ પ્રકારના અડચણો ઉત્પન્ન થઈ જતા હોય છે. આપણે કારની જ ગતિની ઉદાહરણની વાત કરીએ તો કાર છે એ સુરેખ માર્ગ ઉપર જતી હોય, સુરેખ માર્ગ બહુ ઓછો હોય, જનરલી વળાંકવાળો હોય અથવા બમ્પવાળો માર્ગ હોય, આવું બને. તો કાર કોઈ માર્ગે જતી હોય તો રસ્તામાં એને ઘણી બધી અડચણ નડે, વળાંક આવે, બમ્પ આવે, ખાડા આવે, અચાનક ક્યાંક ઊભું રહી જવાનું થઈ જાય, બરોબર. તો અહીંયા કારની ગતિ જળવાઈ રહેતી નથી, એ કારની ગતિ તૂટક થઈ જાય, બરોબર. તો આવા કિસ્સામાં કાર મોટા ભાગે નિયમિત ગતિ કરી શકતી નથી. હા, નિયમિત ગતિ કરી શકે ક્યારે? જો કે કાર છે એ કોઈ 4-વે હાઈવે હોય, બરોબર, મોટા હાઈવે હોય, નેશનલ હાઈવે હોય, તો નેશનલ હાઈવે ઉપર કાર જો જતી હોય તો નેશનલ હાઈવે બહુ લાંબા હોય તો એ દરમિયાન કાર ત્યારે નિયમિત ગતિ કરી શકે છે. એના નિયમ પણ હોય છે નેશનલ હાઈવેના, કે અમુક કિલોમીટરની સ્પીડે તમે ગાડી
તમારે ત્યાં હકાવવી પડે, એનાથી ઓછી નહીં કે એનાથી વધારે નહીં, બરોબર. તો આવા કિસ્સામાં ત્યાં કાર નિયમિત ગતિ કરી શકતી હોય છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અનિયમિત ગતિની. અનિયમિત ગતિ કોને કહેશું તેના ઉદાહરણ ત્યાં આપણે જોઈ લઈએ. તો મેં તમને કીધું એમ જ કે મોટા ભાગના કિસ્સાઓમાં કાર છે એ નિયમિત ગતિ ન પણ કરી શકે, બરોબર. રસ્તામાં ઘણી બધી પ્રકારની અડચણો આવતી હોય તો આવી પરિસ્થિતિમાં કારની જે ગતિ છે એ અનિયમિત ગતિ કહેવાય, બરોબર. તો આની વ્યાખ્યા શું થાય તો કે કોઈ પદાર્થ સુરેખ માર્ગ ઉપર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતો ન હોય તો આવા પદાર્થની ગતિ છે એ અનિયમિત ગતિ તરીકે ઓળખાય છે. તો વ્યાખ્યા લખી નાખીએ. કોઈ પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપતું ન હોય તો આવા પ્રકારની ગતિ અનિયમિત ગતિ કહેવાય. ઉદાહરણ સ્વરૂપે આપણે શું કહી શકીએ? કોઈ કારની સામાન્ય રસ્તા પરની ગતિ જે અનિયમિત ગતિ પ્રકારની ગતિ છે. તો મિત્રો આજે આપણે નિયમિત ગતિ, અનિયમિત ગતિ તેમજ પેજ નંબર 100 ઉપરના જે 3 પ્રશ્ન આપેલા છે તેના વિશે અભ્યાસ કર્યો. હવે આગળના ટોપિક જે કંઈ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો અભ્યાસ આગળ ચાલુ રાખીશું. આભાર. જય હિન્દ, જય ભારત.